નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમાજમાં લગ્ન પાછળ થતા ભારે ખર્ચ, દહેજ સહિત કુરિવાજોને નિયંત્રણ રાખવા માટે માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મકતુપુર ગામે સમૂહ લગ્નોત્સવનો ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં બૌદ્ધ સંસ્કાર મુજબ 16 નવદંપતીઓ લગ્ન જીવનમાં જોડાયા. આ સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યું, જે તમામ દાતાઓનું અને મહેમાનોનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમિતિ દ્વારા સમાજમાં શિક્ષણને વધુ ઉજાગર કરવા શિક્ષણ સમિતિની રચના કરાઈ છે, જે સંદર્ભે ગત પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લઈ આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે સમાજના 2 વિદ્યાર્થીઓને દત્તક લેવાયા અને તેમનો સંપૂર્ણ ખર્ચ 11-12 સાયન્સ અને આગળ અભ્યાસ માટે સંપૂર્ણ ખર્ચ આ શિક્ષણ સમિતિ કરશે. આ શુભ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા. નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ લોકોનો સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યો દ્વારા આભાર માનવામાં આવ્યો. માંગરોળના મકતુપુર ગામે વણકર સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થયા છે તે સુબદ્ધ રીતે થયા છે, જેમાં સમાજના જે કુપ્રથા છે, ખોટા ખર્ચા છે, તેને ટાળવા માટે વણકર સમાજે યોગ્ય આયોજન કરેલું છે. અહીંયા રહેવા જે આવે છે જાન, તેની સારી સુવિધા આપવામાં આવી છે. સાથે જ સ્વરૂચિ ભોજન રાખવામાં આવેલું અને સાથે જ જે દીકરીને કરિયાવરમાં 92 આઈટમ મળે છે. તો લોકોને મારી એવી વિનંતી છે કે આવા સમૂહ લગ્નમાં વધુને વધુ જોડાવવું જોઈએ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર. મારું નામ દિલીપભાઈ જેમેવાડા, શિક્ષક તરીકે સેવા આપું છું. અને વણકર સમાજ માંગરોળનો જે આજે સમૂહ લગ્ન છે તે સમૂહ લગ્ન તો છે જ, પણ સાથે સાથે સમૂહ લગ્ન સમિતિના સદસ્યો અને એમાં શિક્ષણ સમિતિની એક રચના. શિક્ષણ સમિતિએ જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 12માં જે 90+ PR સાથે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો. અને એક શિક્ષણ સમિતિ કે જે કાર્ય કરે છે કિરીટભાઈ મકવાણાના નેજા નીચે, એમને સમિતિએ 2 વિદ્યાર્થીઓને દત્તક લીધા કે જેમનો સંપૂર્ણ ખર્ચ 11-12 સાયન્સ અને આગળનો ખર્ચ આ 3 સભ્યો જીવભાઈ સોલંકી, બજુભાઈ દેગડા અને કિરીટભાઈ મકવાણાએ ઉઠાવવાનો નક્કી કર્યો છે. સહર્ષ સમિતિને સમાજે પણ બિરદાવી છે અને અમે પણ આશા રાખીએ કે સમિતિ આવા વિદ્યાર્થીઓને દત્તક લે અને સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ છે, ખાસ કરીને દીકરીઓને જે શિક્ષણનું પ્રમાણ છે તેને વધારે ઉજાગર કરે. મિત્રો, આજે હર્ષ સાથે કહેવું પડે છે કે સૌરાષ્ટ્રના શિક્ષણના રિઝલ્ટમાં આપણી દીકરીઓએ જે સ્થાન મેળવ્યું છે કે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સમગ્ર આ શિક્ષણ સમિતિને આભારી છે. અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી જ રીતે આ શિક્ષણ સમિતિ કાર્ય કરતી રહે, દીકરા દીકરીઓને દત્તક લેતી રહે અને શિક્ષણનો વિકાસ કરતી રહે. થેન્ક યુ. એક સુખીનો માહોલ છે અને અમારે અહીં 16 સમૂહ લગ્ન છે અને 8મા સમૂહ લગ્ન છે. ત્યારે આજે અમે એ સમૂહ લગ્નની અંદર જે બાબા સાહેબની વિધિથી અમે લગ્ન કર્યા છે અને તેમાં જે સમાજના કુરિવાજો હતા એના માટે ખૂબ ભાર આપ્યો છે. કુરિવાજોમાં સોનાના દાગીના દેવા, કરિયાવર વધારે લેવું, દહેજ વધારે લેવું, એ બધા તમામ જે કુશણો હતા એ બધાને દૂર કર્યા છે. અને અત્યારે નજર નાખીએ એટલી મેદની અહીંયા આવી અને આ મકતુપુરને આંગણે જે લગ્ન થયા છે એને બધા સમાજે, દલિત સમાજે બધાને વધાવી લીધો છે. અને આજે હર્ષની લાગણી એવી થાય છે કે જે અમને બધાએ સહકાર આપ્યો અને એમાં જે અમે કીધું અમારી કમિટી છે, લગ્ન સમિતિ કમિટી છે, માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ છે, એની કમિટીના સભ્યોએ જે એક પગે ઊભે રહી અને આ નિયમને વધાવી લીધો છે. અને આ નિયમને હવે પછી પણ અને દીકરીઓના 16 લગ્ન કર્યા છે અને દીકરીઓને સાજે અને દીકરીઓને એમ થાય એને હરખ આવે એવી રીતે અમે એમને કરિયાવર પણ બહુ સરસ રીતે આપ્યો છે. અને દીકરીઓના અને વાલીઓના અને જાનિયાઓના મનની ઉપર આનંદની લહેરી છવાઈ ગઈ છે. તો આવા સમૂહ લગ્ન અમે કર્યા છે, એટલે અમારા સમાજે કર્યા છે. તો આ સમૂહ લગ્નમાં બહુ ખુશીથી ભાગ લીધો છે અને આ બૌદ્ધ ધર્મથી વિધિ કરી છે. એમાં બૌદ્ધાચાર્ય એને બધા અમને વિધિ કરાવી છે. અને બહુ સરસ રીતે અમારા મેન કે અમારા જે કુરિવાજો હતા સોનાના, દહેજના, અને ફરીથી કહું છું કે સોનાના, દહેજના, એના અને ડીજે, ફટાકડા
બીજી કુંવરાની વિધિઓ થતી હતી એ તમામ બંધ કરી દીધા અને ડીજેનો અહીંયા અમે એક જ ડીજે રાખ્યું એટલે તમામને અમારા ખર્ચે સમિતિની ખર્ચે ડીજે એની જાન લીધી અને ખુશીથી આજે અમારા લગ્ન સંપન્ન થયા છે. જય ભીમ. શ્રી માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મક્તપુર ગામે સમૂહ લગ્નનું એક ભવ્ય અને ભગીરથ કામનું આયોજન કરેલ હતું. જે કામ માંગરોળ તાલુકાના ગામડા અને માંગરોળ વણકર સમાજના સહયોગથી કરવામાં આવેલ હતું. જેમાં એ કાર્યક્રમ સફળ કરવામાં અમારા સમિતિના ઉપપ્રમુખ શ્રી પરબતભાઈ મેવાડા, ખજાનચી જીવાભાઈ સોલંકી અને તમામ અમારા સમિતિના સભ્યોએ હાર્ડ એન્ડ ફાસ્ટ મહેનત કરી અને આ કાર્ય દીપાવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા કાર્ય કરશું એવી અમારી અને અમારા સમિતિની લાગણી છે.